अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ઉદ્ધવે પ્રશ્ન બહુ સુંદર કર્યો ભગવાનને. પ્રભુ, આપ જતા રહો છો તો કલી આવે છે, ઘોર કલીનો કાલ આવે છે, અને આ ઘોર કલીના કાલમાં આ જીવ, આ ધર્મ કોના શરણે જશે? ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો કે ઉદ્ધવ, આવનારા સમયમાં લોકોને કહેજો હું જાઉં છું તો પંચ મહાભૂતના શરીરથી જાઉં છું. મારું તેજ વેદવ્યાસ રચિત 12 સ્કંધોના શ્રીમદ ભાગવતમાં પધરાવતો જાઉં છું, અને મારા આ મહાતેજને લઈ અને શ્રીમદ ભાગવત ગ્રંથ નહીં રહે, શ્રીમદ ભાગવત 12 અંગો વાળું મારું વાંગમય સ્વરૂપ તરીકે આ કળયુગમાં પૂજાશે, અને જે લોકો ભાગવતના શરણે આવશે એના તમામ દુઃખોમાંથી હું એને મુક્ત કરી દઈશ. લોકોને કહેજો ભાગવતનો આશ્રય કરે, અને ભાગવત એ જ ધર્મ છે. ભાગવત સ્વયં ધર્મ છે, માટે ભાગવતના શરણે જાજો. પ્રભુ, કળયુગ આવે છે. ભક્તિ મહારાણીએ દેવર્ષિ નારદને પ્રશ્ન કર્યો હતો, નારદજી મને બતાવો ને, આ પરીક્ષિતે આ કળયુગને શું કામ જીવતો રહેવા દીધો? એને શું કામ સ્થાન આપ્યું? દેવર્ષિ એટલું જ કીધું છે કે ભક્તિ, પરીક્ષિત રાજાએ બહુ સારું કર્યું છે. કલીના કાલમાં કલીનો સમય બહુ શ્રેષ્ઠ છે. શેના માટે? ભગવાનની પ્રાપ્તિ માટેનો સમય શ્રેષ્ઠ છે. કારણ સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં હજારો વર્ષ તમે નાક બંધ કરીને બેસી જાઓ, ભગવાન મળવા હોય તો મળે, ન પણ મળે. પણ ભગવાને સ્વયં કીધું છે કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. કળયુગમાં કેશવના નામનું કીર્તન કરે એને સ્વયં કૃષ્ણ મળી જાય છે. માત્ર કીર્તન કરે એને મળે, જપ તપની જરૂર નથી. ક્ષણભર માટે, મેં આગલા દિવસમાં કહ્યું હતું, લાંબો સમય નહીં પણ એક રાઈનો દાણો ગાયના શિંગ ઉપર ટકે એટલી વાર ભગવાનમાં મન લગાડો તો પણ ભગવાન તમારી બધી જ ઈચ્છાઓને સંપન્ન કરી દેનારા છે. ભગવાને કહ્યું કલો કેશવ કીર્તનાથ સમ્યક. ક્ષણભરમાં ભગવાનની પ્રાપ્તિ થનારો કોઈ યુગ હોય તો આ કલી છે. એટલા માટે પરીક્ષિતે એને રહેવા માટે સ્થાન આપ્યું છે. તું રે, તું જીવ. કલો કેશવ કીર્તનાથ. ઉદ્ધવ, બધાને કહેજો કે સૌ લોકો સત્સંગનો આશ્રય કરે, ધર્મના આશ્રય જાય. બધાને કહેજો આ માયાના રસમાં ઘેરાઈ ન જાય, ભૂલી ન જાય. ભમરાની જેવું જીવન ન જીવતા. લાકડાને કાપી નાખનારો ભમરો કમળના પાંદડાને નથી તોડતો સાહેબ, કારણ એમાંથી રસ મળે છે. રસના માગમાં, રસના મોહમાં પાગલ બની જાય, અને અંતે કમળનું પુષ્પ સાંજ થતા બીડાઈ જાય, અને પછી બીજા દિવસનો સૂર્યોદય થાય ત્યાર પેલા અનેક હાથીઓ આવે અને મૂળ સહિત ઉખેડીને કમળને નાખે, અને અંતે ભમરાઓ મૃત્યુ પામી જાય છે. ભમરા જેવું જીવન ન જીવશો. ભગવાનમાં રાસ રાખજો. રાત્રિર ગમિષ્યતિ, રાત્રિ વહી જવાની છે. ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાત. આજની રાત છે ને, આમાં રોકાઈ જાવ, સવાર તો થવાની જ છે ને. આવું ભમરો વિચારે છે.
ભમરો કમળની અંદર બેઠો બેઠો વિચારે છે, આજની રાત હમણાં વહી જાય, કાલ સવારનો સૂર્ય ઉગશે એટલે કમળ ખુલશે, હું નીકળી જઈશ બારો. ભવિષ્યતિ સુપ્રભાત ભાસ્વાનું દેશ્યતિ, સૂર્ય ઉગશે. હસિષ્યતિ પંકજ શ્રી, અને આ કમળ ખીલશે અને હું મુક્ત થઈ જઈશ. આવું વિચારનારો ભમરો ભૂલી ગયો કે સૂર્ય ઉગે તે પેલા જો અહીંયા હાથી આવી ગયા ને તો મારું અસ્તિત્વ નહીં રહે. આ કથા બહુ સુંદર છે. ભમરો રસમાં પાગલ બની અને એ કમળમાં રાત્રિ વિચારવાનું, રાત્રિનો સમય પસાર કરવાની ભાવના રાખી. અને અંતે શું થયું? હાથીઓના એક ટોળાએ કેટલાય કમળોને ઉખેડી નાખી દીધા અને એમાં કેટલાય ભમરાઓ મરી ગયા. એમ આ કાળ પણ કેટલાય લોકોને ઉખેડી નાખી દે છે. એટલે કહું છું, સંસારના મોહની અંદર રહેવામાં અને રહેવામાં ભૂલી ન જતા કે કાળ રૂપી હાથી આવશે તો ઉખેડી નાખી દેશે. ભગવાનનું યજન કરજો, કારણ કે બધાને રસમાં સ્વાદ છે. ભમરો સુગંધમાં ફસાય છે, પતંગિયું રૂપમાં બળી જાય છે. દીવડો હોય ને દીવો, આખા ઘરમાં પ્રકાશ ફેલાતો હોય તો એ પતંગિયાને એમ થાય કે લાવ હું દીવાને પકડી લઉં, અને એ દીવાની જ્યોતને પકડવા જાય અને અંતે બળીને ભસ્મ થઈ જાય છે. પતંગો એ નહીં સમજે, અને અગર સમજે તો કહી દેજે, બળીને દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. બળીને દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. દૂર રહેજો. પતંગિયું રૂપમાં બળે છે, હાથી વિષાંતમાં ફસાય છે, માછલી જીભ સ્વાદે મરે, મુરલીના નાદે મૃગલો બંધાય. આમ 5 વિષયમાં એક વિષયમાં ફસાય, એની આ દશા થાય છે. તો મનુષ્ય 5 વિષયમાં ફસાય તો કેમ ભગવાન એને બચાવે? વિષયોમાંથી દૂર થાજો. તોય આપણે તો ભગવાનને, આપણે ભગવાન કેટલા દયાળુ, આપણે 5 વિષયોમાં ફસાઈ જાય છે ને તોય ભગવાન બચાવે છે. આપણે જુઓ, સુગંધમાં ફસાઈ જાય, આપણે રૂપમાં ફસાઈ જાય, આપણે વિષાંતમાં આપણે ફસાઈ જાય, આપણે સ્વાદમાં ફસાઈ જાય, આપણે નાદમાં ફસાઈ જાય. આ 5માં આપણે ફસાઈ જાય છે, અને છતાંય પરમાત્મા કેટલો દયાળુ છે, ક્યારેક ક્યારેક આપણને છોડાવી દે છે. કેટલો કૃપાળુ છે. ઉદ્ધવ, બધાને સાંત્વના આપજો, બધાને કહેજો આ મનુષ્ય અવતાર બહુ મોંઘો છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શન. મોંઘામાં મોંઘો અવતાર મનુષ્ય અવતાર, એમાં પણ મોંઘો એ કેવો? ક્ષણભંગુર, ક્યારે મરી જવાનું નક્કી નહીં. અને આ ક્ષણભંગુર અવતારમાં જો કોઈ દુર્લભ હોય તો ભગવાનની કથા સાંભળી. તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શન. ભગવાનની કથા સાંભળી બહુ કઠિન હોય છે. એ તો કેવળ ને કેવળ ભગવાનની જો કૃપા થાય તો હું તમે કથા સાંભળી શકીએ. આવો સુંદર મજાનો ઉપદેશ ભગવાને આપ્યો. ત્યારબાદ ભગવાન તમામ વ્યક્તિઓને લઈ અને પ્રભાસ ક્ષેત્રમાં ગયા. તીર્થમાં જઈ ભગવાને ત્રિવેણીના ઘાટ ઉપર બધાએ સ્નાન કર્યું. ભગવાને એવી માયા રચાવી, યાદવો અંદરો અંદર ઝઘડ્યા અને એકબીજાને મારી નાખ્યા. યાદવા સ્થળીનો વિનાશ થયો. અને યાદવો જ્યારે વિનાશ થયો, યાદવો મરાયા, બીજી બાજુ ભગવાન ચતુર્ભુજ નારાયણ એક પીપળાના વૃક્ષ નીચે બેઠા છે. જરા નામના પારધીએ સામે કિનારેથી, હિરણ નદીના સામે કિનારેથી એક શબ્દવેધી બાણ માર્યું અને ભગવાનના જમણા પગના તળિયામાંથી નીકળી ગોઠણમાં વાગ્યું, ગોઠણમાંથી નીકળી મસ્તકમાં વાગ્યું. રક્તની ધારાઓ વહે છતાં ભગવાનનું એનું એ જ મોઢા ઉપર સ્મિત વહેરાઈ રહ્યું છે. એનું એ જ સ્મિત. જરા નજીક આવ્યો, જ્યાં
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। હોય છે ઓહો આ તો ભગવાન છે. જરા રડી પડ્યો ભગવાન પાસે. ભગવાન એને શાંત કર્યો કે જરા તું ચિંતા ન કરીશ, દુઃખી ન થા, કારણ આમાં તારો કોઈ જ ગુનો નથી, તારો કોઈ દોષ નથી. આ તો મારો ને તારો હિસાબ અહીંયા પૂરો થયો. રામા અવતારમાં તું વાલી હતો, મેં તને બાણ માર્યું, અને આજ કૃષ્ણ અવતારમાં તું જરા બન્યો અને તે મને બાણ માર્યું. આજ મારો ને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો. અને અંતે દારૂકને પણ કહ્યું કે જાઓ દારૂક, દ્વારિકામાં જઈ અને દ્વારિકાવાસીઓને કહી દો કે 7 દિવસમાં દ્વારિકા નગરી ખાલી કરી દે, કારણ આજથી 7મે દિવસે મારી સોનાની દ્વારિકા સમુદ્રમાં સમાઈ જશે. આધ્યાત્મિક અર્થમાં કઈ સોનાની દ્વારિકા? 7મે દિવસે, 7 દિવસમાં ખાલી કરી દેજો. આ ભગવાનના આધ્યાત્મિક શબ્દના પ્રહાર મારા તમારા ઉપર હતા. આ શરીર મળ્યું છે ને મનુષ્ય અવતાર, એ સોનાની નગરી કરતા વધારે મોંઘું છે, અને આને 7 જ દિવસમાં ખાલી કરી દેવાનું છે. એટલે કોઈ ખાલી કરાવવા આવે ને દુઃખ લાગે ને, એના કરતાં તૈયારી એવી કરો કે કોઈ ખાલી કરાવે એની પહેલા આપણે હાથે જ ખાલી કરી દેવાની તૈયારી હોવી જોઈએ સાહેબ. આપણી અને ભગવાને તમામ ઋષિ મુનિઓની સામે, અનેક મહાપુરુષોની નજરમાં ભગવાને પોતાના પંચ મહાભૂતના શરીરમાંથી દેહ તેજ નીકળી ગયું, પણ ક્યાં માર્ગે અને ક્યાં ગયું કોઈને ખબર ન રહી. દેવતાઓએ ભગવાનને પુષ્પની વૃષ્ટિથી વધાવ્યા, ભગવાનના જય ઘોષ કર્યા. બોલીએ દ્વારિકાધીશ કી જય. ભગવાન 125 વર્ષ આ ધરતીમાં રહ્યા. 11 વર્ષ ભગવાન વ્રજ અને ગોકુળમાં રહ્યા, 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા, અને 100 વર્ષ ભગવાન, આપણે કેટલા બળભાગી છીએ, ભગવાન સૌથી વધારેમાં વધારે આપણા ગુજરાતમાં દ્વારિકામાં રહ્યા. 100 વર્ષ ભગવાને દ્વારિકા ખેડ્યા છે. 100 વર્ષ દ્વારિકા. શું દ્વારિકાનો મહિમા છે! ભગવાનની મૂર્તિને જોઈએ ને ખાલી તો પણ સાહેબ તમારા તમામ દુઃખોમાંથી મુક્તિ મળી જાય. હું હંમેશા કથામાં કહેતો રહ્યું, કદાચ તમે સાંભળ્યું હશે લક્ષના માધ્યમથી, તો ખબર નહીં. હું બોલું છું ને માત્ર ભગવાન દ્વારિકાધીશની કૃપા ઉતરી છે મારા ઉપર. આજે હું દ્વારિકા ભણ્યો ને તો ભગવાનના દર્શન કર્યા છે. ભગવાનના એ નિજ મંદિરમાં જઈ અને રોજના માટે ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કર્યો છે મેં. મારાથી કહેવા એટલું જ કહી શકું. હું રોજ ભગવાનની મૂર્તિ જોતો, રોજ ભગવાનની મૂર્તિ જોતો. આજ ભરોસા સાથે કહું છું કે રોજ હું એને જોતો. એક વખત એણે મારી ઉપર નજર નાખી દીધી, હું અહીંયા પહોંચી ગયો સાહેબ. એવી ભગવાનની આ દ્વારિકા નગરીનું વર્ણન બતાવ્યું. ત્યારબાદ દ્વાદશ સ્કંદ એટલે કે પરીક્ષિતના મોક્ષની ગાથા. ભગવાનની આટલી ગાથાઓ સંભળાવી અને પછી કળિયુગનું વર્ણન કર્યું. રાજાને કહ્યું કે રાજા, મારો પ્રશ્ન સાંભળ. સુખદેવજી મહારાજો ગંગાના કિનારે સુંદર પ્રશ્ન કરે છે. એ તત્તે કથિતામ તાત યથાત્મા પૃષ્ઠવાન નૃપ હરેર વિશ્વાત્મનશ્ચેષ્ટામ કિમ ભૂય શ્રોતુમિચ્છસી. કિમ ભૂય શ્રોતુમિચ્છસી. હે રાજા, મેં તને ભગવાન સંબંધી બધી કથાઓ કીધી. હવે તારે શું સાંભળવું છે? હવે તારી ઈચ્છા કઈ સાંભળવાની છે? આપણે નથી કહેતા હવે કઈ ઈચ્છા છે તમારી? અહીંયા સુખદેવજી મહારાજે પ્રશ્ન કર્યો રાજાને 7મે દિવસે કે રાજા, મેં તને કથા સંભળાવી ભગવાનની બધી સંબંધીઓ, હવે તારે શું સાંભળવું છે બતાવ. પ્રશ્ન જેવો કર્યો ને
એના કરતા તો શ્રેષ્ઠ જવાબ રાજા પરીક્ષિતે 7મે દિવસે આપ્યો મહારાજ સુખદેવને. આંખમાંથી અશ્રુની ધારા વહે પરીક્ષિતને. બે હાથ જોડી સુખદેવજી મહારાજને પ્રાર્થના કરે છે. 7મા દિવસે માણસનું આખું તેજ બદલાઈ ગયું. માણસ પરિવર્તિત થઈ ગયો અને પરીક્ષિત બોલ્યો છે, સિદ્ધોસ્મ્ય અનુગ્રહિતોસ્મિ ભવતઃ કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત દનાધિનિધનો હરિ. બાપજી શું કહું તમને હું? હવે હું શું સાંભળું? બાપજી તમે મને કથા સંભળાવી નથી, તમે તો મને મારા હરિના રસને પાયો છે. તમે મને કૃષ્ણને પીવડાવ્યો છે. આંખમાંથી ચોધાર અશ્રુ નીકળે છે. બાપજી અજ્ઞાનમ ચ નિરસ્તમ મે જ્ઞાન વિજ્ઞાન નિષ્ઠયા ભવતા દર્શિતમ ક્ષેમમ પરમ ભગવતઃ પદમ. છેલ્લો સાર પરીક્ષિત અહીંયા બોલ્યા. મને એમ લાગે છે અહીંયાથી પછી આગળ ન સુખદેવ બોલ્યા હશે ન પરીક્ષિત બોલ્યા હશે, કશું નહીં બોલ્યા હોય. ગુરુદેવ તમે મને ભગવાનના પરમ કલ્યાણમય સ્વરૂપનો મને સાક્ષાત્કાર કરાવી દીધો છે. તમે મને કથા નથી સંભળાવી, તમે મને કથા પીવડાવી છે. તમે મને રસ પાયો છે. તો રાજા હવે મૃત્યુને બોલાવો, ભગવાનને ભજો. હવે મૃત્યુથી ડરો નહીં. તમે મૃત્યુ से न डरो. चार कहार मेरी डोली उठावे, ससुराल जाने का वक्त हो चुका. ससुराल जाने का वक्त हो चुका है. એવી આગાથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને મહામંત્ર આપ્યો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. મહામંત્ર આપ્યો. મહામંત્ર આપી અનંતે સુખદેવજી મહારાજે વિદાય લીધી. અન્ય સંત સમુદાયે વિદાય લઈ લીધી અને પરીક્ષિત પદ્માસનને વાળી અને ભગવાનમાં તાર જોડ્યો. ભગવાનની સાથે તાર જોડાઈ ગયો. અને આ બાજુ એમ કહેવાય છે કે તક્ષક નાગ આવે છે કીડાના રૂપમાં. બ્રાહ્મણો જે અંદર જવા જાય છે તો બ્રાહ્મણોની સાથે એક કીડાના રૂપમાં જાય છે તક્ષક નાગ. અને તક્ષક નાગ પોતાના મૂળ રૂપમાં આવી અને જ્યાં પરીક્ષિતને ડંખ દેવા જાય ત્યારે પેલા પરીક્ષિતના શરીરમાંથી એક તેજ નીકળ્યું, સ્વર્ગમાં ગયું અને સ્વર્ગમાં પરીક્ષિતનો જય ઘોષ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. તક્ષક નાગે માત્ર પરીક્ષિતના પંચ મહાભૂતના શરીરને ડંખ આપ્યો છે. આત્મા તો નીકળી ગયો છે. આત્મા નીકળી ગયો. સુત નામના મહાપુરાણી કહે છે, હે શૌનક, ભગવાનની દિવ્ય ગાથા મેં તમને કહી બતાવી ગુરુદેવના પ્રતાપથી. હવે મારી કથાને હું વિરામ આપું છું. સુત મહાપુરાણી નેમી સારણીમાં કથાને વિરામ આપે અને હું પુરુષોત્તમ ક્ષેત્રમાં જગન્નાથપુરીમાં મારી કથાને વિશ્રામની ઓર લઈ જાઉં. અંતિમ પ્રાર્થના ભગવાનને કરાવી છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. ભવે ભવે યથા ભક્તિ. ભગવાન પાસે માગવું હોય તો આટલું માંગજો વાલા.
ભવે ભવે યથા ભક્તિ, તમારે જેટલા જન્મ આપવા એટલા આપો, અમારી ના નથી, પણ દરેક ભવમાં તમારી ભક્તિ થાય ને એટલી કૃપા અમારા ઉપર કરજો મારા નાથ. બધું મળી ગયું અમને. તમારી કથાઓને સાંભળી, તમારા ગુણનું વાતને સાંભળી, અમારું મન તમારામાં લાગે, અમારી દ્રષ્ટિ તમારામાં લાગે, અમારો જીભ સદૈવ ને માટે તમારા ગુણ ગાય. જીહવે સદૈવમ ભજ સુંદરાણી, નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. કનૈયાનું નામ સદૈવ માટે મારી જીભ લેતી રહે. પ્રભુ, તમારા નામથી બધા જ પાપો દૂર થાય છે, એટલે કહ્યું નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનસ તમ નમામિ હરિ પરમ, તમ નમામિ હરિ પરમ. પ્રભુ, તમારા નામથી પાપ માત્ર છૂટી જાય છે, તો જેટલા પણ જન્મ થાય એટલા જન્મ અમારી જીભ તમારા ગુણાનુવાદને ગાતી રહે. નામ સંકીર્તનમ યસ્ય, તમારા સંકીર્તન થતા રહે એવી કૃપા કરજો દીનાનાથ. આટલું કહી અને સુત નામના મહાપુરાણી પોતાની કથાને વિશ્રામ આપ્યો. હું પણ મારી કથાને વિશ્રામમાં લઈ જાઉં. બાપ, આપ સૌનો પહેલા તો ખૂબ આભાર કે તમે મને જે સંકલ્પ ભગવાન ઠાકોરજીની કૃપાથી થયો, જગન્નાથપુરીની કથામાં, જગન્નાથ ધામમાં, આ પૂરી ધામમાં કથા કરવી, અને આ સંકલ્પમાં તમે બધા એના સાક્ષી બન્યા ને, એટલે મારી વ્યાસપીઠ અને હું આપ સૌનો આભાર માનું છું. બાપ, તમે બધાએ ખૂબ મારા પર કૃપા કરી કે તમે અહીંયા આવ્યા અને મારી સાથે આટલો સમય વિતાવ્યો. અને આ ભાગવત કથાનો મારું સપનું હતું કે હું એક જગન્નાથપુરીમાં કથા વાંચું. આ સપનું તમે લોકોએ સાકાર બનાવરાયું. અહીંયાથી આજે ઘડી બે ઘડીમાં આપણી કથા હવે વિશ્રામ થશે. તો બાપ, સ્વામિનારાયણ મુખ્ય મંદિર જગન્નાથપુરી અને એમના પ્રેરક પૂજ્યપાદ સદગુરુદેવ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, અહીંના કોઠારી રાહુલ ભગત, જેણે આપણી આ વ્યવસ્થા માટે આપણને આટલી મદદ કરી છે, આપણે એકવાર એનો પણ આભાર માનીએ કે એને આપણને આટલી સુવિધા આપી. મારા કલાના ઉપાસકો, વિપ્રવૃંદ, સાઉન્ડમાં અમારે પંકજભાઈ ને તુષારભાઈ, પંકજ સાઉન્ડ ગોંડલ, આ યાદને તમે લોકોને એક વાત જાહેર કરી દઉં કે તમારે લોકોને જો આ જગન્નાથપુરીની કથાની યાદ તમારે જોતી હોય તો તમે લોકો તમારું નામ અને તમારો મોબાઈલ નંબર બાર કાઉન્ટર ઉપર લખાવજો. તમને આનો સીડીનો સેટ મળશે. ત્યાંથી તમે તમારું નામને એવું નોંધાઈ દેશો. પછી તમને ફોન આવશે ને તમને પૂછશે કે આટલા રૂપિયાનો સીડીનો સેટ બને છે. જો તમે જગન્નાથપુરી આવ્યા એની યાદ તમને જોતી હોય તો એ તમારી યાદ માટે તમે તમારું નામ નોંધાવશો તો તમને સામેથી ફોન અહીંયાથી કરશે આ લોકો અને તમને જાણ કરશે. તો એવું અમારું આ મૂવી એટલે વિનાયક સ્ટુડિયો અને 4K મૂવી ધનજીભાઈ કેસરી અને સ્મિત સાવલિયા એમની આખી ટીમ આ કથાને લક્ષ ટીવીના માધ્યમથી બતાવી. અમારે વસંતભાઈ ઠુમર આ લક્ષ ચેનલમાં અહીંયાથી લાઈવ મોકલવા માટે અમારો એન્જિનિયર એવો મહેશ આલગ્યા, અહીંયા
દરેક વાતમાં અમારું ખૂબ જેણે મદદ કરી છે એવા વિજયભાઈ, અન્ય તમામ સરદારથી પધારેલા તમામ વિદ્યાર્થીઓ, રસોડામાં ખૂબ સુંદર અમને આપણને બધાને કેવું ભોજન કરાયું. કોઈ દી જમવા વાંધો થયો ને કાંઈ? હે, ખૂબ મજા આવીને જમવાની. ગોવિંદભાઈ શું ખૂબ સરસ અમને આપ સૌએ જમાડ્યા છે. એટલે એ રસોડાની તમામ ટીમનો, એમાં પણ જેણે સેવા કરી છે એનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સંક્ષિપ્ત કાળમાં કહી દઉં તો તન, મન અને ધનથી જેણે પણ મારા આ મહાયજ્ઞમાં સેવા આપી છે ને એને મારો ઠાકોરજી ખૂબ રાજી રાખે, ભગવાન એને ખૂબ પ્રસન્ન રાખે. અહીંયાથી બધા હમણાં છૂટા પડી જશું. શું રહેશે અહીંયા? ગોંડલના કવિ મકરંદ દવે લખે છે, અમે તો જઈશું અહીંથી, પણ આ અમે ઉડાડ્યો ગુલાલ અહીં રોકાશે. અમે તો જશું અહીંથી, પણ અમે ઉડાડેલો આ ગુલાલ અહીં રોકાશે. ખબર નથી શું કરી ગયા, પણ ખબર નથી શું કરી ગયા અમે અહીં, પણ કરી ગયા એ કમાલ અહીં રોકાશે. કરી ગયા એ કમાલ અહીં રોકાશે. જેવું કર્યું હશે ને એવી યાદો આપણને સદૈવને માટે રહેશે. જ્યારે જ્યારે જગન્નાથપુરી ધામ યાદ આવશે ને, જ્યારે જ્યારે આપણા કાને જગન્નાથપુરી નામ સંભળાશે, ત્યારે ત્યારે આપણને આ કથાની સ્ફૂર્તિ થશે. અહીં આપણે જેટલો આનંદ મેળવ્યો છે બધો આનંદ ફરી પાછો આપણને તાજો થશે. અહીંયાથી જેટલું સારું લાગ્યું હોય ને એ લેતા જાજો. જેટલું સારું લાગ્યું હોય ને એનો સંગ્રહ ન કરજો, બધાને વેચજો. ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ. ગમતું મળે તો ગુંજે ન ભરીએ. ગમતાનો કરીએ ગુલાલ, ગમતાનો કરીએ ગુલાલ. કારણ કે ગુલાલ રાખી મૂકવા ન હોય, ગુલાલ તો કોઈની માથે ઉડાડવા માટે હોય. અને ગુલાલથી શું મળે? ગુલાલ એ પ્રીતિવર્ધનમ. ગુલાલથી પ્રીત વધે છે. તમારો બધાનો પ્રીત વધે, તમારા બધાનો પ્રેમ વધે, તમારા બધાની લાગણીઓ વધે. એટલે બીજી વાત, આપ સૌને મારે એટલું કહેવું છે કે આ જગન્નાથપુરી ઓડિશામાં નહીં, આ સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં આપણે આવીએ ને તો આપણે જાણે આપણા ગુજરાતના કોઈ મહામંદિરમાં પગ મૂક્યો હોય ને એવી અનુભૂતિ થાય. એવું એક ધામ અહીંયા નિત્ય સ્વરૂપ સ્વામી બનાવે છે. એક જ ભાવ છે કે મારો કોઈ પણ ગુજરાતનો વ્યક્તિ આવે તો એને અહીંયા તકલીફ ન પડવી જોઈએ. રહેવાનું, જમવાનું બધું જ મફત. એને છેલ્લે જો પહોંચ ફડાવી હોય ને તો ફડાવે, અને ન ફડાવે તો એમને વયા જાય. કઈ વાંધો નથી. સ્વામીનો કેટલો ભાવ. કોઈ દિવસ સ્વામી કોઈને નથી કહેતા કે તમે આટલું દાન લખાવો. આવડા મોટા મોટા દાખલા કરે. કોના માટે? આપણા માટે. સ્વામીને મારે જયારે આ કથાની વાત થઈ ને મેં સ્વામીને પૂછ્યું, મેં કીધું સ્વામી મને કહો તો ખરા મારે ત્યાં ખર્ચો કેટલો લાગશે? મને કહે દાદા તમે મને પૂછો છો? આ તો ગામ લોકો આપણને પૂછવા જોઈએ. તમારો મારો સંબંધ થોડો પૈસાનો છે. આ તો ઠાકોરજી આપણને ભેગા કર્યા છે. આપણા બેનો તો પ્રેમનો સંબંધ છે. આપણે શું લેવું દેવું નહીં, આપણે બે સમજશું. તમારે કાંઈ નથી દેવાનું મને કે. પણ મેં તમને આગળના દિવસે વાત કરી હતી, ખબર છે કે સંતોનું ખાઈને વ્યા જાય ને તો જિંદગીમાં છૂટીએ નહીં મારા બાપ કોઈ દી. છૂટીએ નહીં કોઈ દી. અને મેં ક્યાં એમને આપું છું? મેં તમારી પાસેથી બધા પાંચ લીધું છે ને એને આપું છું. આજે મેં બહુ એને કહ્યું, મને તમે કયો તો મને કહે છે કે તમે જ્યારે અહીંયા મારી કથા છે ત્યારે તમે નવરાત્રી પછી આવશો ને તો હું તમને કહીશ. અત્યારે નહીં કહું, હું અત્યારે નહીં કહું. અને એક વાત યાદ રાખજો, આપણે જેટલું અહીંયા આપણે આ વસ્તુને વાપરી છે, જેટલું અહીંયા જેમાં છે ને, સંસ્થાનો એક પણ રૂપિયો આપણે માથે નહીં રાખીએ. તમારા કોઈના ઉપર કર નહીં દેવા દો કોઈનો સાહેબ. તમામ રૂપિયો સંસ્થાને ચૂકવીશું આપણે.
કારણ કે મેં પહેલા કહ્યું હતું, આ પૈસા કમાવા માટે 4 ધામની યાત્રા નથી. મારો તો એક સંકલ્પ છે કે મારા હરિના ધામમાં જઈને મારા હરિની કથા ગાવી છે. હરિની કથા ગાવી છે. બાકી પૈસા કમાવા માટે મારો ઠાકુર કેટલી કથા આપે છે. થાકી જાઉં છું. આ વર્ષે મારે 32 કથા છે. 365 દિવસમાંથી 289 દિવસ બહાર રહેવાનું, અને 289 દિવસ કથા કરી શકું છું ને, એનું મૂળ કારણ છે મારો પરિવાર મને સાથ આપે છે. સાહેબ, મારો પરિવાર સાથ આપે છે. હું 3 મહિના ઘરે નથી જતો. તમે તો આજે ઘરે કાલે પહોંચી જશો. હું તો 1 મહિના પછી ઘરે જઈશ. હજી 1 મહિના સુધી ઘરનું મોઢું નથી દેખાયું. હજી 4 કથા કન્ટિન્યુ છે. પછી 7 દિવસનો બ્રેક છે ને એમાં ઘરે જવા મળશે. અમે બધાએ આટલા પ્રેમ કરીએ છીએ ને, આટલો બધો આનંદ કરીએ છીએ ને, એની પાછળ અમારું મૂળ કારણ છે અમારો પરિવાર. આ બધા જ મારી સાથે સાહેબ આવે છે. અમારા આ બધાનો પરિવાર ખૂબ એટલો સારો મળ્યો ઠાકોરજીની દયાથી કે કોઈ પરિવારની કોઈ આમ ક્યારે આમ અપેક્ષા ઊભી ન થઈ અમને. અને એના પરિણામે અમે આપને સાહેબ ગાઈને બતાવીએ છીએ. તમે એમ ન માનશો કે તમે કોઈ બીજા છો. તમે પણ સાહેબ મારો પરિવાર છો. તમે પણ મારા છો. અને હું ભાગવતથી કહું છું, હું તમારો છું. તમે સ્વીકારો કે ન સ્વીકારો, પણ હું તમારો છું. તો કદાચ આ 7-8 દિવસમાં તમને અહીંયા રહેવામાં, બીજી કોઈ વ્યવસ્થામાં જો જરા પણ કોઈ અસુવિધા ઊભી થઈ હોય ને, તો હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું આવું સમજી અને તમામ વસ્તુને ક્ષમ્ય ગણી અને મને તમારો ગણજો બાપ, તમારો ગણજો. કારણ કે બધા વડીલો બેઠા છો. ત્રેવીસ તારીખે આવ્યા ને ત્યારે અહીં ગમતું હતું કે અહીં કંઈક મજા આવશે. આ કથા મંડપમાં જયારે પોથયાત્રા લઈને આવ્યા ને ત્યારે બહુ આનંદ થતો હતો. ત્યારે આ કથા મંડપની પણ કઈક રોનક અલગ હતી. આજે એનો એ જ કથા મંડપ સુમસામ થઈ ગયો. કારણ એને ખબર પડી ગઈ હમણાં કૃષ્ણ જતા રહેશે ત્યાંથી. આ મેળો હમણાં વિખાઈ જવાનો છે. આજે ગાવું નહીં ગમે કે રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું. આજે જવાનું છે. પણ આપ બધા ખૂબ ખુશ થઈને જાઓ. ભગવાન તમને બધાને ખૂબ સુખિયા બનાવે, તમારા પરિવારને ખૂબ ભગવાન રાજી રાખે એવી ભગવાન ભાગવતજીને આ 4 ધામના જગન્નાથપુરીના ધામમાં ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું. પ્રભુ આ બધાના પરિવારને ખૂબ રાજી રાખજો, ખૂબ રાજી રાખજો. મારી વાણીને વિરામ આપ્યો એ સમયે મને નથી લાગતું કે હું ગાઉં, પણ તમારા બધા માટે હું તમને કહું છું, આ મેળો વિખાઈ રહ્યો છે. પંખી મેળાની આ છે વાતું, આ જેવી ખરવાની વેળા રે, આ જેવી ખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતું, આ જેવી ખરવાની વેળા રે, આ જેવી ખરવાની વેળા રે.
જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે, મુજ દ્વારે પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમ જવાથી સોના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. યાદ તમારી અમને આવશે અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે. યાદ તમારી અમને આવશે અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. આ દુનિયામાં સૌથી મોટામાં મોટી જો સગાઈ હોય તો પ્રેમની છે. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभे जाजो रे, वाणी थंभे जाजो रे. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभे
જાજો રે વાણી થંભી જાજો રે અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે મસ્તી રુદન આ વેળાની મસ્તી રુદન આ વેળાની મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત ગોવિંદના ગાજો રે ગીત ગોવિંદના ગાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત ગોવિંદના ગાજો રે ગીત ગોવિંદના ગાજો રે. આ કથામાં બાપ આપ સવે ખૂબ મને મદદ કરી. જે પ્રસંગોના યજમાનો બન્યા મારે રાજુભાઈ ઠક્કર, જીતુભાઈ કથિરિયા, શામજી દાદા, દેસાઈ પરિવાર આખો, મિસ્ત્રી પરિવાર, આપ સૌ શું કહું તમને હવે હું મારી પાસે શબ્દો ખૂટી ગયા. હવે ફરી ક્યારેક મળીશું પાછા. મેં કાલે એક વાત કરી હતી, હું છેલ્લા દિવસે બહુ ઓછું ગાતો હોઉં છું, પણ આવો ભગવાન જગન્નાથને કહું તમે બધા ફરી પાછા જગન્નાથપુરી આવવા માટે તૈયાર થાવ ને, એના માટે છેલ્લી પ્રાર્થના કરતા જઈએ. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. સુભદ્રા
લગાડી રે સુભદ્રાનો વીર મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે સુભદ્રાનો વીર મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે સુભદ્રાનો વીર મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે અનાથોનો નાથ મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા 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 એણે મને માયા લગાડી રે શામે મને માયા લગાડી રે શામે મને માયા લગાડી રે ચૈતન્યના સ્વામી મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે ચૈતન્યના સ્વામી મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે ચૈતન્યના સ્વામી મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે ચૈતન્યના સ્વામી મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે હરિ બોલ
મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે વીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે વીરાનો માધવ ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો અનાથનો સુભદ્રાનો અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે અનાથનો તમે મને તમે મને તમે મને એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઓ એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે તોય તમારે જવું પડશે તોય તમારે ચલો પાછા બેસ જાવ હતા એમને મળો જલ્દી બેસ જાવ એટલે હું કથાને વિરામ આપી દઉં ને પછી આપણે ભગવાન ઠાકોરજીની પોથી લઈ અને મંદિર સુધી જવાનું છે બધાને બરાબર છે અને બધાને મારે થોડીક સૂચના આપી છે તમે જ્યાં પણ તમારો ઉતારો કર્યો હતો ને ત્યાં તમારા ગાદલા તમારા ઓઢવાના તમારા ઓશિકા આ સંસ્થામાં જે જગ્યાએ મૂકવાના હોય ને ત્યાં આપણે આપણી જાતે મૂકીને જાશું કારણ કે અહીંયા સ્વયંસેવકો બહુ ઓછા હોય છે અને આપણે પોતે જ આજનો દિવસ સેવા કરીને જઈએ તો સેવા કરો તો મેવા મળે બીજી વાત તમારી કોઈ પણ જાતની ચીજ વસ્તુઓ ભૂલાઈ ન જાય એનું ખાસ ખ્યાલ રાખજો તમારું કંઈ અહીંયા રહી ન જાય એનું ધ્યાન રાખી અને આપ સૌ પોતપોતાનો સામાન પેક કરજો થોડીક વાર માટે માતાઓ બેસી જાઓ
બીજી વાત, તમામને એક પ્રાર્થના છે, તમને જે લોકર આપ્યા છે ને એ લોકરની ચાવી તમે અહીંયા ટેબલ ઉપર જમા કરાવજો મહેરબાની કરીને. કારણ કે ઘણા લોકો સાથે લઈને જતા રહ્યા છે પણ એ ભૂલમાં લઈ ગયા હશે. કારણ કે ચાવી ને શું કરે, લોકર અહીં પડ્યું છે, લોકર અહીંયા છે એટલે ભૂલ્યા વગર. કારણ કે અહીંયા આપણે સંસ્થામાં કંઈ આપી ન જાય ને તો કાંઈ નહીં, પણ સંસ્થાનું કાંઈ લઈને ન જાય. મંદિરમાં આપો નહીં તો કાંઈ નહીં, પણ મંદિરનું લઈને ન જવાય. તો આપ સૌને મારી પ્રાર્થના છે કે તમે થોડીક અહીંયા, અને બને તો આપણે સ્વચ્છતા કરીને જ અહીંથી નીકળીએ એવી મારી ઈચ્છા છે. તો થોડીક વાર આપણે આરામ ઓછો કરીશું આજનો દિવસ હવે. અને આપણે જેટલા પણ હોલ છે, જેટલા રૂમ છે, જેટલા લોકો રૂમમાં રોકાણા છો તમે તમારા રૂમની સફાઈ કરી નાખજો. જેટલા લોકો હોલમાં રોકાણા છો એ બધા પોતપોતે જે હોલમાં હતા બધા હોલની સફાઈ કરજો, ભોજનાલયની સફાઈ કરજો, બધું સ્વચ્છ કરીને જાશું. જેથી કરીને બીજી વાર આવવું હોય ને તો સંતોને પણ થાય કે કોકની તારીખ આવી કે પહેલા આને તારીખ દેવા દો. આ કોણે મોકલ્યું? ઓકે, કોઈકે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે કે જ્યારે પણ તમે ગમે ત્યાં કથા કરશો તો અમને તમે જગન્નાથ ધામમાં કથા કરો છો એવો સદૈવને માટે અહેસાસ થતો રહેશે. પૂજ્ય દાદા, ધન્યવાદ આપનો. એટલે બા આ 7 દિવસની કથા અહીંયા વિશ્રામ લે છે બાપ, અને વિશ્રામના સમયે બે હાથ ઊંચા કરી 7 દિવસમાં કથા કહેવામાં, કથા સાંભળવામાં કોઈ ક્ષતિ રહી હોય તો મારા હરિ પાસે પ્રાર્થના કરી લઈએ. શ્રી હરયે નમઃ. શ્રી હરે નમઃ. શ્રી હરયે નમઃ. શ્રી હરે નમઃ. શ્રી હરયે નમઃ. શ્રી હરે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિસ્વભાવ કરોમિ અદ્યત સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. ઇત્યેષા વાંગમય પૂજા શ્રીમદ શંકર પાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતામ મે સદા શિવ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ કૃષ્ણદામોદરં શ્રીવાસુદેવં હરિ શ્રીધરં માધવં શ્રી ગોપિકાવલ્લભં શ્રી જાનકીનાયકં શ્રી રામચંદ્રં ભજે રામચંદ્રં ભજે રામચંદ્રં ભજે. અંતમાં મારી વાણીને વિરામ આપું. આપ સૌ ભગવાનને પ્રાર્થના કરજો. 7 દિવસની કથા સાંભળી એ કથાનું ફળ તમે તમારા પિતૃઓના મોક્ષાર્થે ભગવાનને સમર્પિત કરવા માંગતા હોય તો પણ ભલે, તમારે આત્માના કલ્યાણ માટે તમે સમર્પિત કરવા માંગતા હો તો પણ ભલે. કારણ કે પુણ્ય કોઈ દિવસ પાસે ન રખાય, પુણ્ય સેફ જગ્યાએ આપી દેવાય, જેથી કરી અને જ્યારે જોતું હોય ને ત્યારે વ્યાજ સહિત પાછું મળતું રહે. ભગવાનને આપણું પુણ્ય સમર્પિત કરીએ અને એ સાથે મારા લખેલા 2 શબ્દો ગાઓ. જાવું નથી છતાં જીવન લઈ જાય છે, જાવું નથી છતાં જીવન લઈ જાય છે. તમને બધાને આવજો કહેતા મારું દિલ અચકાય છે. જાવું નથી છતાં જીવન લઈ જાય છે અને આવજો કહેતા દિલ અચકાય છે. એ વડીલો માતાઓ હવે મળ્યા ન મળ્યા, કારણ કે કોને ખબર કાલ કોણ જશે કોણ નહીં હોય. કાલ સવારે હું આ ધરતીમાં હોઉં ન હોઉં, એટલે મળ્યા ન મળ્યા આપ સૌને પ્રણામ છેવટના કર્યા, પ્રણામ છેવટના કર્યા. આપ સૌને મારા અંતઃકરણના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ તત્સત. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को
हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।